ધુલિયા જામનગર શહેર આ આધાર કાર્ડની કામગીરી સદંતર નિષ્ફળ ગઈ છે। અહીંયા અમુક એજન્સી દ્વારા ટોકન આપવામાં આવે છે, ક્યાંક 30 આપે, ક્યાંક 50 ટોકન આપે છે। એક વ્યક્તિ કે બાળક કે ભાઈ બહેન હોય એ 8 દિવસ 15 દિવસ સુધી સવારે 5-5 વાગે પણ સેન્ટર પર આવી જાય છે, છતાં એના આધાર કાર્ડની કામગીરી થતી નથી। 5-5 6-6 દિવસ સુધી ધક્કા ખાય છે, વહેલી સવારે આવી જાય છે। અને આ લોકો લેભાગુ તત્વો એવા આવી ગયા છે કે આધાર કાર્ડની કામગીરીમાં ગરીબ લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે। અમુકના પગાર રોકાઈ ગયા છે, સ્કૂલમાં આધાર કાર્ડ ફરજિયાત માંગે છે, રાશન કાર્ડમાં આધાર કાર્ડ માંગે છે, દરેક કચેરીઓમાં આધાર કાર્ડ માંગે છે અને આધાર કાર્ડની કામગીરી 5% પણ જામનગર શહેરમાં થતી નથી। આજે શું કહ્યું? આજે જામનગર શહેરમાં અને બહારગામથી આવેલા બધા લોકો સાથે લઈ અને અહીંયા એસડીએમ પ્રાંત અધિકારી સિટી મામલતદાર કચેરીએ રૂબરૂ રજૂઆત કરવા અમે આવ્યા હતા, પણ જવાબદાર અધિકારીઓ અત્રે કોઈ હાજર નથી।